અને મહેમાન તમે કાલ તમારા હારે એમ જતા ભાભી બે જણા હવે જીગુબા મારા હાળા વિવાહ હતા ને એ જતા એમાં તમારા હારે પાવ રાખી સારું એમ તો હું આવેલો એક વખત તમારું મોન પાવ ઘણું છે. અચ્છા. તો જીગુબા રાખવાનું તો ઘણું રાખી પણ આજ બહુ વધારે રાશી કરું એમ મારું. તમને મહેમાન વધારે એટલે કોઈ સમજણું ના. એટલે જીગુબા વધારે રાખવામાં તો એવું હતું કે હું જેવો મારા હારામ તેને ઉભો રહ્યો ને એવો મારે કઈ નાઇકી નો બૂટ હતો કે મારો હાળો લઈ ગયો અને 5 મિનિટમાં તરત મારે નવા બૂટ તોડી નાખ્યો. ના હોય પેલા 3000 લાવી દીધો. હવે હીરા જીગુબા હાળો બૂટો તો વાંધો નતો પણ મારે કંથી અમારી ગાડીની ચાવી લઈ ગયા અને મને એવું ખબર કે મને ગાડી નહીં આવડતી હોય કે તમે જુઓ છો ગાડી છોડી આખી આગળથી ગાડી ભઈ નાખી નવી ગાડી મારે આખી ભઈ નાખી હોય ને. એટલે મહેમાન તમને ખબર પડી હોય હવે ફેલ ડ્રાઈવર ને ગાડી ઓલાદી છે. જીગુબા હોય ને મારી ગાડી ભઈ નાખી ને મને સડી રહી અને મેં 2-3 થાપ ઉપરા ઉપર છોડી પડી અને હું એ વાત ભૂલી ગયો કે હું મારા હાહરીમ હતો. પણ મહેમાન તમને ખબર પડી હોય તો મહેમાન કદી ગયા હોય ને તો એ આવી થાપું ના છોડે. લડો વધુ ને જે થઈ ગયું પણ તમે તો કોઈને કીધું નહીં ને. ના જીગુબા કે આમ તો શું કે મન તો પણ એ બધો વાંધો નહીં પણ બૂટ મારા ગયો ગાડી મારી ભગાણી આ રહી જતું હતું ને તે મારે તો બહેરું એ ગયું. તેમને મહેમાન જોઈ છે ભાભી એ તો જીગુબા ચઈ નહીં જી આબરું તો લે મારે જી મારે મેં મારા હાળા થાપ છોડી ને હું ભૂલી ગયો કે મારે બહેરું ચડે ઉભું હોય. મેં મારા હાળા થાપ છોડી અને બહેરે મન થાપ છોડી અને પછી તો આપડા રીને તમને ખબર જ છે. તમારી રીને તો મને ખબર છે પણ પછી શું થયું. પછી શું થાય જીગુબા મારા હારો ની 8 જણા 8 ભાઈ રહ્યા 8 માંથી એક કે એવો નતો જેને મને નહીં માર્યો જીગુબા. 8 જણા ને મને ઊંધો પાડીને માર્યો બોલો.